we are learning correct uses of adjectives. This is the fifth and the last video. આજે આપણે કેટલાક એવા શબ્દોની સમજૂતી મેળવીશું જે આપણા મનમાં કેટલીક દ્વિધા ઊભી કરે છે. એને બરાબર સમજી લઈએ. આ જે શબ્દો છે એ લેટર, લેટર, લેટેસ્ટ અને લાસ્ટ એમ 4 શબ્દોની સર્વપ્રથમ સમજૂતી મેળવીએ આપણે. તો લેટર અને લેટેસ્ટ આ બંને વચ્ચે શું ભેદ છે એની વાત કરીએ. આ બંને શબ્દો મેન્શન્સ ઓર રિફર્સ ટુ ટાઈમ, એટલે કે સમયના સંદર્ભમાં જ્યારે કંઈ પણ વાત કરવાની હોય તો આ શબ્દોનો ઉપયોગ કરવાનો છે. લેટ એટલે મોડું, સમયના સંદર્ભે આપણે ઉપયોગ કરીએ છીએ. તો મોડા કરતાં થોડોક સમય વધારે જાય તો આપણે એને લેટર એમ કહી શકાય. ઉદાહરણોથી વાત સમજીએ તો હી સ્પોક લેટર ઓન, એટલે કોઈ બોલી લીધું છે એ લેટ બોલ્યું. એના પછીથી કોઈ બોલે છે, કેટલોક સમય ગયા પછી કોઈ બોલે છે, તો આપણે આમ શબ્દનો ઉપયોગ કરી શકીએ. હી સ્પોક લેટર ઓન. શી વોઝ લેટર ઇન ધ પાર્ટી, એટલે કેટલાક લોકો લેટ આવ્યા, એના પછી પણ જે આવ્યા એના માટે લેટર શબ્દ છે. પાર્ટીમાં એ લેટર આવી એમ આપણે કહી શકીએ. જ્યારે લેટેસ્ટ શબ્દ છે એ સૌથી મોડું, સમયના સંદર્ભે લાસ્ટ એમ આપણે જ્યારે કહેવું છે ત્યારે લેટેસ્ટ શબ્દનો ઉપયોગ કરીએ. ઉદાહરણથી આ વાત તરત સમજાઈ જશે. જેમ કે ધીસ ઇઝ ધ લેટેસ્ટ ન્યૂઝ. લેટ નહીં, લેટર નહીં, લેટેસ્ટ સમયના સંદર્ભમાં સૌથી અંતિમ, છેલ્લામાં છેલ્લા સમાચાર આ છે એમ આપણે કહીએ છીએ. તો લેટર અને લાસ્ટની પણ વાત કરીએ. લેટર અને લેટેસ્ટ એ સમય સંદર્ભે છે, તો લેટર અને લાસ્ટ એ હંમેશા ઓર્ડર અથવા તો પોઝિશનના સંદર્ભે આપણે જો વાત કરવી હોય તો આ શબ્દનો ઉપયોગ થાય છે. એટલે કે કોઈ બે વસ્તુ આપેલી છે, બે જગ્યાઓની વાત છે, કોઈ એક જગ્યા છે અને કોઈ બીજી જગ્યા છે એમ આપણે કહેવું છે. પહેલી જગ્યા વિશેની વાત કરવી હોય, પછીની જગ્યા વિશેની વાત કરવી હોય, એવી જ્યારે વાત આપણી સામે આવે તો લેટર અને લાસ્ટ એ શબ્દોનો ઉપયોગ કરીએ. એટલે કે ઉદાહરણથી આ વાત સમજાવું. ધેર વેર 2 હોટેલ્સ, ધી વન્ડર એન્ડ ધ કૃષ્ણા, બટ આઈ લાઇક ધી લેટર વન. મતલબ કે ધ કૃષ્ણા હોટેલ, એટલે જો અહીંયા પોઝિશન વાક્યમાં બતાવેલી છે. પહેલી પોઝિશન ઉપર ધી વન્ડર હોટલ છે વાક્યની અંદર, બીજી પોઝિશનમાં કૃષ્ણા હોટલ છે. બે હોટલની વાત છે, પહેલી વન્ડર અને બીજી કૃષ્ણા. એટલે અહીંયા છે ને લેટર શબ્દનો ઉપયોગ કરીએ છીએ, એટલે કે પહેલી નહીં એ પછીની. એટલે કે આ લેટર શબ્દ આઈ લાઇક ધી લેટર વન, એટલે કે કૃષ્ણા હોટલના સંદર્ભે એ વાત કરે છે. આમ પોઝિશન બતાવે છે લેટર. યુ મેટ આર્શ એન્ડ વાસુ, ધ લેટર ઇઝ માય બ્રધર. એટલે અહીંયા બે વ્યક્તિઓની વાત છે. પહેલો છે એ આર્શ છે, અનધર એ વાસુ છે. તો અહીંયા અનધર પર્સન, બીજા નંબરના સ્થિતિ ઉપર જે વ્યક્તિનું નામ નિર્દેશિત છે એની વાત છે. ધ લેટર એટલે કે વાસુ એ મારો ભાઈ છે એમ આપણે કહી શકીએ. તો આ લેટર શબ્દની વાત થઈ એડજેક્ટિવની. લાસ્ટ એટલે કે પોઝિશનની અંદર, ક્રમની અંદર જે કોઈ અંતિમ છે એના માટે આપણે લાસ્ટ શબ્દનો ઉપયોગ કરીએ છીએ. હી સ્ટૂડ એટ ધી લાસ્ટ બેન્ચ એમ આપણે કહીએ. ઇટ વોઝ ધી લાસ્ટ ટ્રેન વી ગોટ, તો આ અંતિમ ટ્રેન અમને મળી હતી એમ આપણે કહેવું છે. તો આ 4 શબ્દો લેટર, લેટર, લેટેસ્ટ અને લાસ્ટ એની વાત કરી. હજુ આપણે બીજા કેટલાક શબ્દોની સમજૂતી મેળવીએ અને એ શબ્દો છે મેની, મેની અ ગ્રેટ મેની,
જો કન્ફ્યુઝન ન કરતા, મેની, મેની અ ગ્રેટ મેની, આમ 3 એડજેક્ટિવ્સ અને એડજેક્ટિવ ફ્રેઝની વાત કરીએ. મેનીનો યુઝ ઓલ ઓફ યુ નો, એટલે કે જ્યારે ઘણી બધી સંખ્યા દેખાડવાની હોય, વસ્તુઓની સંખ્યા વધારે હોય, એમ આપણે જ્યારે કહેવું છે ત્યારે આપણે મેની શબ્દનો ઉપયોગ કરીએ છીએ. માય સિસ્ટર હેઝ મેની બુક્સ, જો અહીંયા બુક્સની સંખ્યા ઘણી છે એટલે મેની બુક્સ એમ આપણે કહીએ. અવર કોલેજ હેઝ મેની લેબોરેટરીઝ. યુ હેવ મેની ચાન્સીસ. તો આ વાત મેનીના સંદર્ભે બહુ સ્પષ્ટ છે, પરંતુ બીજો એક ફ્રેઝ મેની એની સમજૂતી જરાક આ રીતે લઈએ તો વધારે સ્પષ્ટ થશે. હવે જુઓ, મેની શબ્દ તો છે જ, પણ એની સાથે આર્ટિકલ લાગ્યું છે. અને યાદ રાખજો કે જ્યારે આપણે આર્ટિકલ નો યુઝ કરીએ છીએ એનો મતલબ આ સિંગ્યુલર ફોર્મ થાય, પણ આગળ મેની છે એટલે પ્લુરલ મિનિંગ છે. એટલે કે સિંગ્યુલર ફોર્મ અને પ્લુરલ મિનિંગ, એટલે અની સાથે તમારે યાદ રાખવાનું કે કોઈ સિંગ્યુલર નાઉન લેવાનું છે. આવું શા માટે ઉપયોગ કરે? મેની અને બંને ભેગા, એક બાજુ પ્લુરલ ફોર્મ છે, એક બાજુ સિંગ્યુલર ફોર્મ છે. તો એનો મતલબ એમ થાય કે છે એ કોઈ એક એક્સપિરિયન્સની વાત કરે છે, પણ આવો એક એક્સપિરિયન્સ એક પર્સનનો હોય એવા બીજા પર્સનને પણ અનુભવ હોય. એટલે એક્સપિરિયન્સીસ એ મેની, પર્સન વન, એટલે કે વન પર્સન્સ એક્સપિરિયન્સ એ ઘણા બધા લોકોને લાગુ પડે. એમ જ્યારે આપણે વાત કરવી છે ત્યારે આપણે મેની અનો ઉપયોગ કરીએ. તો એના માટેના ઉદાહરણો આ મુજબ છે. The old man has many a story to tell. એટલે જો મેની અ સ્ટોરી એટલે કે જે ઓલ્ડ મેન પાસે વાર્તાઓ છે, એનો અનુભવ છે, એવો અનુભવ બીજા અનેક લોકો પાસે, અનેક વૃદ્ધ પાસેથી મળી આવશે. મતલબ આ એક વૃદ્ધનો અનુભવ છે, વન પર્સન્સ એક્સપિરિયન્સ, તો એ બીજા લોકોને સાથે પણ હોઈ શકે છે. એટલે મેની અ સ્ટોરી એમ છે, એટલે કે આ વૃદ્ધની વાત જેવી બીજીની એક વાતો આપણને અનેક લોકો પાસેથી મળી આવે. એટલે મેની અ સ્ટોરી, જો અહીંયા મેની બહુવચન પણ છે એટલે સ્ટોરી એક વચનમાં આવ્યું, સ્ટોરીઝ નહીં, મેની અ સ્ટોરીઝ નહીં, મેની અ સ્ટોરી. આવી રીતે યાદ રાખશો તો કંઈ તકલીફ નહીં પડે. મેની અ મન થિંક્સ હેઝ એન ઓનેસ્ટ મન. જો અહીંયા પણ મેની બહુવચન છે, અ મન સિંગ્યુલર છે. મેની અ મન એટલે એક વ્યક્તિ જેવું વિચારે છે એવું અનેક વ્યક્તિઓ વિચારે છે કે તેઓ પ્રમાણિક માણસો છે. તો આવી રીતે મેની અને મેની એનો ડિફરન્સ છે. જ્યારે ત્રીજો શબ્દ છે એટલે કે ફ્રેઝ છે, અ ગ્રેટ મેની એમ કહેવું છે, તો એનો અર્થ એવો થાય લાર્જ નંબર ઓફ થિંગ્સ ટુ ઇન્ડિકેટ. ઘણી બધી સંખ્યા દેખાડવી હોય, વિશાળ સંખ્યા, સમૂહ મોટો હોય એમ દેખાડવા માટે આપણે અ ગ્રેટ મેનીનો ઉપયોગ કરીએ. મેની અ ગ્રેટ પીપલ કેમ ટુ ધ મેચ. કેટલાય બધા લોકો મેચ જોવા માટે થઈને આવ્યા. They have a great many options in the college to learn. કોલેજમાં અભ્યાસ કરવા માટે એમને કેટલાય બધા ઓપ્શન્સ અવેલેબલ છે. એટલે આમ ખૂબ મોટી સંખ્યા દેખાડવા માટે આપણે અ ગ્રેટ મેનીનો ઉપયોગ કરવાનો છે. હવે આપણે બીજા 3 એડજેક્ટિવ્સની વાત કરીએ. આઉટર મોસ્ટ, અટરમોસ્ટ અને અટમોસ્ટ. કન્ફ્યુઝન ન કરતા, બરાબર શબ્દો જોઈ લેશો. આઉટર શબ્દ છે, મોસ્ટ 3 એમાં કોમન છે. આઉટર, અટર અને અટ એમ અલગ અલગ રીતે આપણે સમજીએ. તો સૌથી પહેલાં આપણે લઈએ આઉટર મોસ્ટ. જ્યારે આઉટર શબ્દ આવે છે ત્યારે તમારે કોઈ વસ્તુ સેન્ટરમાં છે એમ ધ્યાનમાં લેવાનું છે. કોઈ એક બિંદુ, કેન્દ્ર બિંદુથી કોઈ બીજી વસ્તુ ખૂબ દૂર છે, ફારધેસ્ટ છે, એવું દેખાડવા માટે આપણે આઉટર મોસ્ટ લઈએ.
યાદ રાખજો કે કોઈ પણ કેન્દ્ર બિંદુથી કોઈ સ્થળ ખૂબ દૂરનું છે એમ દેખાડવા માટે આઉટર મોસ્ટ શબ્દનો ઉપયોગ કરવાનો છે. ધે હેવ ધેર હાઉસીસ ઇન ધી આઉટર મોસ્ટ સોસાયટી, એટલે કે શહેરનું કેન્દ્ર બિંદુ છે ત્યાંથી એમની સોસાયટી ખૂબ દૂરના સ્થળે છે એમ કહેવું છે, એટલે આઉટર મોસ્ટ શબ્દનો ઉપયોગ કરેલો છે. ધ ફોરેસ્ટ ઇઝ એટ ધી આઉટર મોસ્ટ પ્લેસ ફ્રોમ ધ સિટી, એટલે કે અગેઇન શહેરનું કોઈ કેન્દ્ર બિંદુ તમે વાત કરતા હો અને ત્યાંથી આ જંગલ ખૂબ દૂરનું સ્થળ છે એમ કહેવું છે, એટલા માટે આઉટર મોસ્ટ શબ્દનો ઉપયોગ કર્યો છે. યાદ રાખજો, કોઈ પણ કેન્દ્ર બિંદુથી દૂરનું સ્થળ તમારે દેખાડવાનું છે તો એ સર્કલમાં લાર્જેસ્ટ ફાર્ધેસ્ટ એમ આપણે કહેવું છે તો આઉટર મોસ્ટનો ઉપયોગ કરવાનો છે. જ્યારે અટરમોસ્ટ એનો મતલબ એમ થાય કોઈ દૂરનું સ્થળ, તમે કેન્દ્ર ધ્યાનમાં રાખતા નથી, સેન્ટર આપણે લક્ષમાં નહીં લઈએ, પણ ખૂબ દૂરનું સ્થળ એમ કહેવું છે, વેરી ફાર ફ્રોમ ધ ડિસ્ટન્સ, એના માટે અટરમોસ્ટ વપરાય. વળી કોઈ વેરી હાઈ ડિગ્રીની વાત કરવાની હોય તો પણ આપણે અટરમોસ્ટ શબ્દનો ઉપયોગ કરીએ. અ મન અરાઇવ્ડ ફ્રોમ ધી અટરમોસ્ટ પાર્ટ ઓફ ધી કન્ટ્રી, એટલે જો અટરમોસ્ટ પાર્ટ દેશના ખૂબ દૂરના કોઈ સ્થળેથી આ મેન અહીંયા આવ્યો છે, એટલે જો અહીંયા કોઈ કેન્દ્ર બિંદુ નથી, કોઈ દૂરનું સ્થળની વાત કરવામાં આવી છે, બહુ દૂરનું, એટલા માટે અટરમોસ્ટ પાર્ટ એવું કહેવામાં આવ્યું છે. આઈ સો અન અટરમોસ્ટ થિંગ ફ્રોમ ધીસ બાયનોક્યુલર, મેં આ બાયનોક્યુલરમાંથી બહુ દૂરની કોઈ વસ્તુ જોઈ. ડિગ્રીની વાત કરી લઈએ. કાલિદાસ ઇઝ ધી અટરમોસ્ટ પરફેક્ટ ડ્રામેટિસ્ટ, એટલે કેટલો એ પૂર્ણ છે એની ડિગ્રી બતાવે છે કે અટમોસ્ટ પરફેક્ટ ડ્રામેટિસ્ટ આ કાલિદાસ છે, તો એના માટે થઈને અટરમોસ્ટ શબ્દનો ઉપયોગ કર્યો છે. આઉટરમોસ્ટ અને અટરમોસ્ટ, અને હવે લઈએ આપણે અટમોસ્ટ. અટમોસ્ટ છે એ પણ હાઈએસ્ટ ડિગ્રી હોય, સમથિંગ કોઈ એક્સ્ટ્રીમ વસ્તુની વાત કરવાની છે, અંતિમ છેવાડાની સર્વશ્રેષ્ઠ વસ્તુની વાત કરવાની છે, તો એના માટે આપણે અટમોસ્ટ કહીએ. હર મધર્સ અટમોસ્ટ ડિવોશન મેડ ઇટ પોસિબલ. જુઓ, અટમોસ્ટ ડિવોશન સંપૂર્ણ એ વાત કરે છે, સમર્પિત ભાવ, એની માતાનો સંપૂર્ણ સમર્પિત ભાવ, તો એને કારણે એ શક્ય બન્યું. અટમોસ્ટ ડિવોશન, એનાથી વિશેષ કંઈ હોઈ શકે જ નહીં, એના માટે અટમોસ્ટ કહીએ છીએ. ઇટ્સ અટમોસ્ટ નેસેસિટી ટુ હેવ અ હોસ્પિટલ ઇન ધ વિલેજ. જો અહીંયા વિલેજની અંદર દવાખાનું હોવાની વાત કરે છે, પણ કેવી નેસેસિટી છે? અટમોસ્ટ, અત્યંત જરૂરી બાબતની એ વાત છે, એટલે અહીંયા એક્સ્ટ્રીમ પોઈન્ટની વાત આવે તો આપણે અટમોસ્ટ કહીશું. હવે આપણે બીજા પણ કેટલાક શબ્દો લઈએ, અને એ જે શબ્દ લઈએ છીએ એ આપણે અટર લઈએ, અને એ આ 3 એડજેક્ટિવની સાથે જોડાયેલો છે. અટર શબ્દ છે એ કમ્પેરેટિવ ફોર્મ છે, તમે જુઓ ER લાગેલું છે, એનો મિનિંગ છે એ સુપરલેટિવ છે. આ ગ્રામર જરાક વિચિત્ર છે, દેખાડે છે કમ્પેરેટિવ ફોર્મ, પણ એનો અર્થ સમજવાનો છે એ સુપરલેટિવ ફોર્મનો છે. અટરનો મતલબ શું થાય? કમ્પ્લીટ અનક્વોલિફાઈડ, સંપૂર્ણપણે અયોગ્ય એમ આપણે કહેવું છે. મતલબ કે કોઈ વસ્તુ તદ્દન અયોગ્ય છે, એના અંતિમ એ વાતની આપણે સાબિતી આપી છે, તો અટર શબ્દ ઉપયોગ કરીશું. ઇટ્સ એન અટર ફેલ્યોર. જો ફેલ્યોર છે, નિષ્ફળતા છે, પણ કેવી? અટર, સંપૂર્ણ, એક્સ્ટ્રીમ, સુપરલેટિવ ફોર્મ આપણે કહીએ છીએ કે આ સંપૂર્ણ નિષ્ફળતા છે. He showed
અટર ડિસઓબેડિયન્સ ટુ ધ ટીચર. એણે શિક્ષકને સંપૂર્ણ આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું છે, માની વાત નથી. ડિસઓબેડિયન્સ, આજ્ઞા નહીં માનવી, પણ કેટલી હદ સુધીની? તો કે અટર ડિસઓબેડિયન્સ, જરા પણ શિક્ષકની આજ્ઞાનું પાલન ન કર્યું, એવું જ્યારે કહેવું છે ત્યારે આપણે અટર એવો શબ્દનો ઉપયોગ કરીએ, અટર ડિસઓબેડિયન્સ. તો આમ આ શબ્દોની સમજૂતી એ સ્પષ્ટ છે. હવે આપણે વાત કરીએ લેસ અને લેસરની. લેસ આપણે સામાન્ય રીતે ઉપયોગમાં કરતા હોઈએ છીએ, એટલે કે કોઈ ક્વોન્ટિટી, સાઇઝ, સમય અથવા તો મેઝરમેન્ટ એ ઓછું એમ આપણે કહેવું છે. જે વસ્તુ છે એના કરતાં થોડી ઓછી, તો એના માટે લેસ ઉપયોગ કરીએ છીએ. તો લેસ શબ્દની સાથે હંમેશા ધેનનો ઉપયોગ આવે છે, કારણ કે લિટલ એ પોઝિટિવ ડિગ્રી છે, લેસ કમ્પેરેટિવ ડિગ્રી છે, યાદ રાખજો. એટલે કમ્પેરેટિવ ડિગ્રીમાં હંમેશા ધેન આવે છે, એટલે લેસ ધેન એમ આપણે ઉપયોગ કરવો જોઈએ. હી ઇઝ અ લેસ ક્વોલિફાઈડ ધેન પ્રીતમ. એટલે અહીંયા હી અને પ્રીતમની કમ્પેરિઝન છે. પ્રીતમ કરતાં એ ક્વોલિફાઈડ છે, પણ કેટલો ક્વોલિફાઈડ? તો કે લેસ. તો અહીંયા લેસ ક્વોલિફાઈડ ધેન એમ વાક્યમાં પ્રયોગ થાય. વી વોકડ લેસ ધેન 5 miles. જો 5 માઇલ કરતાં ઓછું, લેસ ધેન. તો આ લેસ શબ્દ એ કમ્પેરેટિવલી સરળ છે, આપણે એને આસાનીથી ઉપયોગ કરતા હોઈએ છીએ. પણ લેસર શબ્દમાં જરાક મૂંઝવણ થાય, તો એની સમજૂતી મેળવીએ. એટલે લેસ પોતે કમ્પેરેટિવ ફોર્મ છે, એમાં પણ ER લગાડ્યું, એટલે તમે જોઈ શકશો કે ડબલ કમ્પેરેટિવ શબ્દ થયો. એટલે હવે જ્યારે ડબલ કમ્પેરિઝન થઈ ગયું છે, તો પછી ધેનનો ઉપયોગ કરવાનો નથી. યાદ રાખજો, લેસ ધેન અને લેસર, એમ લેસરમાં ધેનનો ઉપયોગ કરવાનો નથી. ધ ન્યૂ બોલર ઇઝ લેસર ઇફેક્ટિવ. આ નવો બોલર એ ઓછો એ ઇફેક્ટિવ છે, તો લેસર એવો શબ્દનો આપણે ઉપયોગ કર્યો. ધ લેસર પીપલ કુડ અચીવ ધેટ પરફેક્શન. બહુ ઓછા લોકો આવું પરફેક્શન મેળવી શકે છે. તો આમ લેસરની સાથે ધ્યાન આવતું નથી. લેસર એ ડબલ કમ્પેરિઝન હોવાથી આપણે આ રીતે ઉપયોગ કરવાનો છે. તો આવી રીતે કેટલાક એડજેક્ટિવ્સ આપણે યુઝ કર્યા. મતલબ એની જે કન્ફ્યુઝન હતી, ગૂંચવાડો હતો, એની આપણે સમજૂતી સાથે સાથે શબ્દો લઈને, ઉદાહરણો લઈને વાત કરી છે. થેન્ક યુ વેરી મચ. વી મીટ ઇન ધી નેક્સ્ટ એપિસોડ.